हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में स्पर्धात्मक परीक्षा की तैयारी करता तमाम विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। मित्रों, गुजरात पंचायत सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा जाहरात क्रमांक 12 2021-22 जूनियर क्लार्क वहीवटी हिसाब संवर्ग में रीसफलिंग तथा वेटिंग लिस्ट में समाविष्ट उम्मीदवारों जिला फाळवणी कार्यक्रम जाहिर करवामां आव्यो छे। तो विगतवार मित्रों जोईए रीसफलिंग અને પાંચમું એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ પાંચમું વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોની જિલ્લા ફાળવણી કાર્યક્રમ આ મુજબ જાહેર કરવામાં આવેલો છે, જેમાં મિત્રો 23/9/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે કાર્યક્રમનું આયોજન થશે જિલ્લા ફાળવણી, જેમાં એસઆર નંબર 993 થી 1077 દિવ્યાંગ ઉમેદવારો માટે છે, જેમાં 85 દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થયો છે। ત્યારબાદ 1078 થી 1181 માજી સૈનિકના ઉમેદવારો માટે 104 માજી સૈનિક ઉમેદવારોનો સમાવેશ થયો છે અને આ મેરિટ લિસ્ટ મિત્રો 17/10/2023 ના રોજ પ્રસિદ્ધ થયેલ છે, જેમના માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ એસઆર નંબર 191 થી 207 દિવ્યાંગ ઉમેદવારો, જેમાં 17 દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થયો છે। 208 થી 244 માજી સૈનિક ઉમેદવારો, જેમાં મિત્રો 36 ઉમેદવારોનો સમાવેશ થયો છે અને 19/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલિમેન્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે। ત્યારબાદ એસઆર નંબર 43 થી 47, જેમાં 4 દિવ્યાંગ ઉમેદવારો અને એચઆર નંબર 47 થી 52, જેમાં 6 માજી સૈનિકના ઉમેદવારો છે, જેમનું મિત્રો 26/2/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ બીજું એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલિમેન્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ એસઆર નંબર 56 થી 64, જેમાં 9 દિવ્યાંગ ઉમેદવારો છે। 9/7/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ત્રીજું એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલિમેન્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે। ત્યારબાદ એસઆર નંબર 14 એક દિવ્યાંગ ઉમેદવાર છે। ચોથા એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ 12/9/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો સવારે 11 કલાકે આયોજન છે, જેમાં 01 થી 500 ઉમેદવારોનો સમાવેશ થયો છે। 17/10/2023 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલિમેન્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો સવારે 11:30 કલાકના સમયે એસઆર નંબર 501 થી 992, જેમાં 492 ઉમેદવારોનો સમાવેશ છે। 17/10/2023 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ છે ફાઇનલ સિલેક્શન લિસ્ટ। ત્યારબાદ 1 થી 190, જેમાં મિત્રો 190 ઉમેદવારોનો સમાવેશ છે, જેમાં 19/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો 23/9/2025 ના બપોરના 12 કલાકે, જેમાં મિત્રો આ તમામ સમાવેશ થાય છે। 1 થી 42 નંબર છે, જેમાં મિત્રો 24/2/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ એડિશનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલિમેન્ટ લિસ્ટ છે, જેમાં 42 ઉમેદવારોનો સમાવેશ થયેલ છે। ત્યારબાદ એચઆર નંબર 1 થી 55 9/7/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ત્રીજું એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ છે, જેમાં મિત્રો 55 ઉમેદવારોનો સમાવેશ છે। ત્યારબાદ 1 થી 13 એચઆર નંબરમાં 12/9/2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ચોથું એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ છે, જેમાં 13 ઉમેદવારોનો સમાવેશ થયેલો છે। ત્યારબાદ મિત્રો બપોરે 13 કલાકે સમાવિષ્ટ કાર્યક્રમમાં એચઆર નંબર 37 અને એસઆર નંબર 1 થી 36, એસઆર નંબર 37 મિત્રો દિવ્યાંગ ઉમેદવાર છે। ટોટલ મિત્રો 37 ઉમેદવારોનો સમાવેશ થયો છે, જે 4/9/2025 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ પાંચમું ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો અહીં રીસફલિંગ માટે કર્મચારીઓ માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક 12 2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતી પ્રક્રિયામાં 17/10/2023 ના રોજ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલિમેન્ટ લિસ્ટ, 19/1/2024 ના રોજ એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ, ત્યારબાદ મિત્રો 24/2/2024 ના સેકન્ડ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ, 9/7/2024 ના રોજ ત્રીજું એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ અને 12/9/2024 ના રોજ ચોથું એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ, જેમાં સમાવેશ કરાયેલ હોય તેવા ઉમેદવારોને જિલ્લા ફાળવણીમાં જિલ્લો ફાળવેલ હોય તેવા ઉમેદવારો હાલમાં જાહેરાત ક્રમાંક 12 2021-22 જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી સંવર્ગની ભરતી અને જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોનો રીસફલિંગ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવેલ છે। ઉપરોક્ત ઉમેદવારો હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે તે કચેરીના વડાનું
ઉમેદવાર હાલ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર રીસપ્લિંગ પ્રક્રિયામાં લેતા સમયે ઉમેદવારે અસલમાં રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર સાથે નહીં લાવેલ હોય તેવા ઉમેદવારોને રીસપ્લિંગ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહીં. તો અહીં મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ ફોલો કરવાની છે. અને ખાસ મિત્રો વિગતવાર વિગતો માટે મંડળની વેબસાઇટ જોવા વિનંતી કરેલ છે. હેલ્પલાઇન નંબર આપેલ છે અને રીસપ્લિંગ કાર્યક્રમ તથા જિલ્લા ફાળવણીનું સરનામું મિત્રો આપેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, ડી વિંગ, 5મું માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી સંવર્ગની ભરતી પ્રક્રિયા અન્વયે રીસપ્લિંગ કાર્યક્રમ તથા 5મા એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી માટે રીસપ્લિંગ કાર્યક્રમની શરૂઆત પૂર્વે ખાલી પડેલી જગ્યાની વિગતો દર્શાવતું પત્રક અહીંયા આપેલું છે. અહીં મિત્રો જે પણ જિલ્લામાં જગ્યાઓ ખાલી છે તે દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યું છે 5મા વેઇટિંગ લિસ્ટ મુજબ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.